નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 7 સંસ્કૃત વિષયમાં ચિત્રપદાની 1 થી 3 એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ વિડીયો તમને તરત મળતા રહે. હવે નીચે પ્રશ્ન આપેલો છે કે શિક્ષક છે એ જે સંસ્કૃત શબ્દો બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખવાના છે. આસંદઃ, સ્યુતઃ, સમીકરઃ, પટઃ, પર્વતઃ. બીજામાં આપેલું છે ગુજરાતી શબ્દ આપેલો છે એનો સંસ્કૃત શબ્દ આપણે લખવાનો છે. થેલો સ્યુતઃ, મોબાઈલ ભ્રમણભાષઃ, દડો કંદુકઃ, ફૂટપટ્ટી માપિકા, હોડી નૌકા, માચિસ અગ્નિપેટિકા, સોય સૂચિકા, ચશ્મા ઉપનેત્રમ, કાસ્કો કંકતમ, સાબુ ફેનકમ. આગળ જોડવાના છે જોડકા પત્રભારઃ, તો ત્યાં આવશે. હવે રંધ્રિકા છે એ તમને બીજા પેજમાં આપેલું છે. આ જે છે રંધ્રિકા છે, પરંતુ બંને પેજ અલગ અલગ છે એટલે લાઈન કરવી શક્ય નથી. એટલે રંધ્રિકાને છે એ અહીંયા જોડવાનું છે અને અહીંયા જે વૃક્ષશાયિકા આપેલું છે એ અહીંયા છે, એટલે કે બંને અલગ અલગ પેજ પર આપેલા છે. નિશ્રેણી અહીંયા જોડેલું છે. અર્ગલમ તો અહીં અર્ગલમ આપેલું છે. આગળ છે કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો. શાળા સંબંધી વસ્તુ અને ઘર સંબંધી વસ્તુ. તો શાળા સંબંધી વસ્તુમાં રંધ્રિકા, પત્રભાર, માપિકા, કૃષ્ણફલકમ, સુધાખંડુ અને વર્ગખંડ. અને ઘર સંબંધીમાં સમીકરઃ, જપમાલા, પર્યંકઃ, યુતકમ અને દંતપૂર્વ. પછી નીચે આપેલ ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તે શોધીને ગોળ કરવાનું છે. એક આપેલું છે આસંદઃ, પછી બીજું પિયાલો તો ચષકઃ, પર્વતઃ તો પર્વતઃ, સાવરણી તો સંમાર્જની, ટપાલ પેટી તો પત્ર પેટિકા, અહીં આપેલું છે ખુરશી તો આસંદઃ, ટ્યુબલાઇટ દંડ દીપઃ, પાન તો પર્ણમ, દરવાજો તો દ્વારમ, ઘર તો ગૃહમ, દડો કંદુકઃ અને વૃક્ષ તો પાદપઃ. આગળ છે આપેલા ચિત્રોના આધારે શબ્દો ઓળખો અને તેની ફરતે ગોળ કરો. પેલું દંડદીપઃ, પછી સમીકરઃ, સૂચિકા, સંગણકમ, વાતાયનમ. પછી જૂથમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે ગોળ કરો. પેલામાં જપમાલા, બીજામાં નૌકા, પછી કંદુકઃ, પછી આવશે પર્વતઃ અને પછી આવશે પત્રભારઃ. આમાં છે યાના પર રાઉન્ડ કરવાનું છે. પત્રભારઃ. આગળ જોઈએ આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. પહેલામાં બનશે એષઃ સમીકરઃ અસ્તિ. બીજામાં એષા વૃક્ષશાયિકા અસ્તિ. 3 એષા જપમાલા અસ્તિ. 4 એતત ફેનકમ અસ્તિ. 5 એતત યુતકમ અસ્તિ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.